પેલો ફેરો બની જાતો વરરાજાને કન્યાના પેલા સ્થાન પર ઉભા રાખજો. બોલ્યો ખૂબ ખૂબ ધન્યવાદ દિશા હવે મહારાજ થોડું થાય છે, થોડા આશીર્વાદ આપી દે. બરાબર, એટલે મહારાજ ને ભાઈ આપણે 3 ફેરા કન્યાના ચાલુ કરી દો ને 14 ફેરો દાદા હોય એ ઉભા કરી દેજો. એમના 2 ફેરા કન્યાના લેવડાવી દો પેલા. ઓકે. આજથી સમાજના વ્યક્તિઓના સહયોગથી આપણે જે આ સમૂહ લગ્ન કરીએ છીએ 10મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે આજના તબક્કે સમૂહ લગ્ન સમિતિ દરેક દાતાઓનો આભાર માનું છું. આપણા આ સમૂહ લગ્નમાં મહારાજ પોતાની વિધિ ચાલુ રાખે છે. આપણા બંને ધારાસભ્યશ્રીઓ આદરણીય કેશાજી ચૌહાણ સાહેબ નિયોજક ધારાસભ્ય અને આદરણીય માવજીભાઈ દેસાઈ ધાનેરાના ધારાસભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેમને સમયનું થોડું આગળ કાર્યક્રમો હોવાથી આદરણીય માવજીભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને આશીર્વચન આપશે. બોલો સદારામ બાપુ કી આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાન પૂર્વ મંત્રી એવા સમૂહ લગ્ન નિર્ધાર્યા છે. એ સમગ્ર સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ અને જેમના માટે આજનો આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 10મો સમૂહ લગ્ન થઈ રહ્યો છે એવા સૌ બંને જણ ભવિષ્યની અંદર નિર્માણ થાય અને એમના જીવનમાં સુખ શાંતિ ઉમેરાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે જ્યારે સમૂહ લગ્ન આજના સમયની ખૂબ મોટી માંગ છે અને એને અનુકૂળ સમગ્ર ઠાકોર સમાજ બધાનો નરસેવે આપણે વચ્ચે આવી રહ્યા છે. ડેલિગેટ છે, એમનું સ્વાગત કરું. ત્યારે આટલી મોટી સંખ્યાની અંદર જે કરી રહ્યા છે એ સમાજ માટે ખૂબ સારો વિષય છે અને આવનારા સમયની અંદર એક તાંતણે બંધાય અને સમાજના સમયનો પણ સદુપયોગ થાય અને સમાજના ખોટા ખર્ચાઓ બંધ થઈ અને સમાજ શિક્ષણની દિશામાં જે આગળ વધી રહ્યો છે એ બદલ સમગ્ર સમાજના આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે સમાજના શિક્ષણ માટે ચિંતા કરી અને શિક્ષણ સમિતિ બનાવી આટલું શ્રેષ્ઠ કાર્ય કરી સમાજનું ઋણ ચૂકવવાનું તમે સૌ લોકો જે કામ કરી રહ્યા છો અને ખાસ કરીને દાતાઓને પણ હું અભિનંદન આપું છું કે દાતાઓ થકી આટલા સુંદર કામો સમાજ માટે થતા હોય ત્યારે દાતાઓ હજુ પણ આગળ આવે અને આ સમાજ માટે કામ કરે. એક આજનો આભાર. ખૂબ ખૂબ આભાર આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રીનો. એમણે હમણાં જ ઠાકોર કરીને જેમને સાક્ષર કરવા ધારાસભ્ય શ્રી માવજીભાઈનો 5મી ફેરા એટલે ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિના સભ્યોનું સ્વાગત કરી આપણી વચ્ચે સ્વાગત છે. આજુબાજુ વિનંતી કે બેસી જાય બધા. શાંતિથી આ છેલ્લો ફેરો છે એટલે કોઈ ઉતાવળ કરતા નહીં. વરરાજાને આગળ રાખજો ને કન્યાને પાછળ